કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચાલો ચાલુ કરીએ આપણું અકાઉન્ટ. અકાઉન્ટમાં થોડો વિચિત્ર દાખલો શીખીએ. એમાં છે નંબર 8. જે ખાતાની જરૂર છે તે આપણે અહીંયા બનાવ્યા છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવૈયું. આમાં ચાલુ ખાતું બનાવવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ટાઈમ આજે વધારે નહીં બગાડીએ કારણ કે બહુ મોટો દાખલો છે. રાધા અને મીરા 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તો આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ આપી જ દીધું છે 3:2. ઓકે, તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપી જ દીધું છે 3:2. તમે જોઈ શકો છો. નેક્સ્ટ પછી આખું એક કાચું સરવૈયું આપ્યું છે. તો કાચા સરવૈયામાં બહુ બધી વિગતો છે. એમાં છુપા હવાલા આપણે ગોતીએ તો એક સ્ટેશનરી સ્ટોકમાં લખેલી છે તારીખ, તો એ છુપો હવાલો નથી. પછી છે કનૈયાની 9%ની લોન, તો એ છુપો હવાલો છે. વીમા પ્રીમિયમ એમાંય લખેલું છે કે જેમાંથી 400નું પ્રીમિયમ 30/6/2017ના રોજ પૂરા થતા વર્ષનું છે, તો એ પણ છુપો હવાલો છે. તો એ આપણે છેલ્લે સોલ્વ કરીશું. ચાલો તો હવે બીજા હવાલા આપણે ટીક મારીએ. આખર સ્ટોકની કિંમત 15,000 છે, જેમાં 10% માલની અને 15% માલની બજાર કિંમત પડતર કિંમત કરતાં 12% અને 20% ઓછી છે. તો આ સ્વતંત્ર હવાલો છે. આની ગણતરી પણ કરવી પડશે, તો એ જ્યારે હવાલો આવે ત્યારે ગણતરી કરીશું. બીજું 31/3/17ના રોજ સ્ટેશનરીનો સ્ટોક 500નો હતો. તો સ્ટેશનરી અહીંયા આપ્યું હશે, ખરીદી અને સ્ટોક એ બંને ઉપર ટીક મારી દઈશું. એની પછી જોઈએ 1/10/2016ના રોજ 600ની કિંમતનું ફર્નિચર 400ની કિંમતે કિશનને વેચ્યું હતું. આની નોંધ વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. આ વિચિત્ર હવાલો છે. તો ફર્નિચર વેચ્યું હતું તો ફર્નિચર ઉપર ટીક મારીશું. કિશનને ઉધાર વેચ્યું હતું એટલે કિશન ખાતે આવશે. ભૂલથી વેચાણમાં લખાઈ ગયું છે તો વેચાણમાં ટીક આવશે. અને વેચાણ અને લેણું એટલે કે દેવાદાર ઉપર ટીક આવશે. 4. પ્લાન્ટ અને યંત્ર પર ઘસારોનો દર વધારીને 10% જેટલો કરવાનો છે. તો પ્લાન્ટ યંત્ર આપ્યું હશે દાખલાની અંદર. પ્લાન્ટ યંત્ર અને એનો ઘસારો બંને ઉપર ટીક આવશે. પછી લખ્યું છે કે ફર્નિચર પર 5% લેખે ઘસારાની જોગવાઈ. ફર્નિચર ઉપર આપણે ઓલરેડી ટીક મારી છે. દેવાદારમાંથી 600 ઘાલખાદ માંડીવાળો, 5% ઘાલખાદ અનામતની જોગવાઈ અને 2% વટાવ અનામતની જોગવાઈ. તો ચલો આ ઘાલખાદવાળું દેવાદાર ઉપર આપણે ટીક મારી દઈશું અને ઘાલખાદ આપ્યું હોય તો એની ઉપર ટીક મારી દઈશું. વટાવ આપ્યું હોય તો વટાવ ઉપર ટીક મારીશું કારણ કે વટાવનો પણ અહીંયા હવાલો છે. નેક્સ્ટ તારીખ 1/1/17ના રોજ મીરાએ 3,000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની નોંધ ઉધાર વેચાણ તરીકે થઈ છે. તો જો આ માલ લીધો છે તો ઉપાડમાં નોંધ આવશે. ઉપાડ અહીંયા આપ્યો નથી તો એ અલગ રાખીશું. એટલી રકમ ખરીદીમાંથી માઇનસ થશે. ભૂલથી વેચાણમાં લખ્યું છે તો વેચાણમાં પણ ટીક આવશે અને દેવાદારમાં પણ ટીક આવશે. નેક્સ્ટ એની પછી છે ભાગીદારની મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે એટલે મૂડી ઉપર ટીક મારીશું. અને રાધાને ધંધામાં સક્રિય કામ કરવા બદલ વાર્ષિક 200 રૂપિયા પગાર આપવાનો છે. તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો આ રીતની કંઈક અહીંયા રકમ આપેલી છે. તો ચાલો હવે આપણે આ દાખલો ગણીશું. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ છે આનું કાચું સરવૈયું. જે અહીંયા કાચું સરવૈયું આપ્યું છે તે જોઈએ. તો સૌથી પહેલાં મૂડી આપી છે. તો મૂડી આપણે ક્યાં લખીશું? પાકા સરવૈયામાં લખીશું કારણ કે આપણે અહીંયા મૂડી ખાતા બનાવ્યા નથી. મૂડી રાધા અને મીરા. મૂડી કંઈક આ લોકોની છે 20,000 અને 10,000. 20,000 10,000 ટોટલ થશે 30,000. પછી અહીંયા દાખલાની અંદર આપ્યું છે ચાલુ ખાતું.
ચાનું ખાતું આપ્યું છે 5001ના ઉધાર છે અને 1001ના જમા છે. તો ચાલો એ લખીએ. તો જેનું ઉધાર છે એની ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા. જમા છે એનું જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ચલો ઉધાર કોના છે? રાધાના. તો રાધામાં 5000 અને જમા મીરામાં છે તો મીરામાં 1000 રૂપિયા. ચાલો પછી આપ્યું છે ખરીદી અને વેચાણ. ખરીદી આવે છે વેપાર ખાતાની ઉધાર બાજુ અને વેચાણ આવે છે જમા બાજુ. ખરીદી છે 15000 અને વેચાણ છે 32000. ઉધાર હોય એ ઉધાર બાજુ લખાય, જમા રકમ જમા બાજુ લખીશું. પછી આપ્યું છે દેવું અને લેણું, એટલે કે દેવાદાર અને લેણદાર. અહીંયા હું નીચે લખું છું છેક દેવાદાર, કારણ કે એમાં ઘણી બધી એન્ટ્રી છે. બાકી બધું આપણે ઉપર લખીશું. દેવાદાર, લેણદાર. દેવાદાર આપ્યા છે 16000 અને લેણદાર આપ્યા છે 9800. પછી આપી છે મોટર કાર. મોટર કાર એ મિલકત કહેવાશે તો મિલકત લેણા બાજુ મોટર કાર અને એ રકમ છે કંઈક 12000 રૂપિયા. પછી આપ્યું છે માલ પરત. તો અહીંયા બંને પરત આપ્યા છે તો ખરીદીમાંથી પણ પરત બાદ કરીશું અને વેચાણમાંથી પણ પરત બાદ કરીશું. તો જો અહીંયા બાળકો જે ઉધાર રકમ આપી છે 1000 એ વેચાણ પરત કહેવાશે અને જે જમા રકમ આપી છે 500 એ ખરીદ પરત કહેવાશે. ઓકે, તો આ આપણે લખ્યું પરત. હવે વધીએ આગળ. શું કીધું છે જોઈએ. પરચુરણ ખર્ચ 800 રૂપિયા. ખર્ચ આવે છે નફા નુકસાનમાં તો નફા નુકસાનમાં લખશું પરચુરણ ખર્ચ ₹800. એની પછી આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો મેં તમને સમજાવ્યું હતું કે પ્રોવિડન્ટ ફંડ પાકા સરવૈયામાં લખાય અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ નફા નુકસાનમાં લખાય. આ ઉધાર બાજુ લખ્યું, આ જમા બાજુ લખ્યું. તો ઉધાર બાજુ ઉધાર રકમ 200 અને જમા બાજુ જમા રકમ 4000. તો ઉધાર 200 અને જમા 4000. આમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ આવશે એટલા માટે અંદર લખ્યું છે. પછી રોકડ અને બેંક બંને વસ્તુ છે. ઉધાર અને જમા બંને બાજુ આપ્યું છે તો હંમેશા રોકડ ઉધાર બાજુ આવે અને બેંક ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. તો આપણે અહીંયા લખીશું રોકડ અને બેંક. રોકડ શિલ્લક અને અહીંયા થોડી જગ્યા છોડીને લખીશું બેંક. ઉધાર રકમ ઉધાર બાજુ 2500 ઉધાર છે તો ઉધાર બાજુ 2500 અને જમા 19847. તો 19847. પછી આપ્યું છે શરૂઆતનો સ્ટોક. તો નફાનું વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક અને એ રકમ છે 9000 રૂપિયા. પછી આપ્યું છે બેંક વ્યાજ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક વ્યાજ અને એ રકમ છે 142 રૂપિયા. ચાલો એની પછી આપ્યું છે સ્ટેશનરીની વાત છે તો અહીંયા મેઇન ટાઇટલ આપું છું સ્ટેશનરી. ઓકે, આ મેઇન ટાઇટલ આપીને એની નીચે આપણે બધી વિગતો દર્શાવીએ. તો સ્ટેશનરીમાં સ્ટોક છે અને એની નીચે ખરીદી આપ્યું છે તો આ બંને પ્લસ કરીશું. સ્ટોક આપ્યો છે 200 રૂપિયાનો અને ખરીદી આપી છે 1000 રૂપિયાની. તો 200 અને 1000 એટલે ટોટલ થયા 1200 અને પછી આમાંથી આપણે હવાલો સોલ્વ કરીશું. પછી આપ્યું છે ગાલખાત પરત. તો ગાલખાત પરત નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. ગાલખાત પરત 700 રૂપિયા. પછી આપ્યું છે પસ્તીનું વેચાણ. એ પણ આવક કહેવાશે, અહીંયા જ આવશે. પસ્તીનું વેચાણ ₹1000.
ચાલો, એની પછી છે વ્યવસાય વેરો, તો એક જાતનો ખર્ચ નફા નુકસાનમાં. વ્યવસાય વેરો છે 800 રૂપિયા. એની પછી આપ્યું છે પેટન્ટ, તો પેટન્ટ એ અદ્રશ્ય મિલકત પાકા સરવૈયામાં. અને ટ્રેડમાર્ક બંને આપ્યું છે, તો અહીંયા હું બંને પહેલાં લખી નાખું છું, પછી એની આપણે રકમ લખીએ 4000 અને 5000. પછી આપ્યું છે આવક માલ ગાડા ભાડું, તો વેપાર ખાતાને લગતો ખર્ચો. આવક માલ ગાડા ભાડું ₹200. પછી આપ્યું છે પ્લાન્ટ અને વટાવ છે, બંને બાજુ છે, તો બંને બાજુ લખીશું. વટાવમાં હવાલો છે, હું કોષ્ટક બનાવું, વટાવ પ્લસ વટાવ અનામત માઇનસ વટાવ અનામત. કાચું સરવૈયું, હવાલો અને કાચું સરવૈયું. તો વટાવ અહીંયા આપ્યો છે આપણને 125 રૂપિયા ઉધાર છે, અને જમા છે વટાવ એ છે 325. તો જમા બાજુ વટાવ કરીને આપણે લખીશું 325. પછી છે પ્લાન્ટ યંત્ર અને પ્લાન્ટ યંત્રનો ઘસારો, તો પ્લાન્ટ યંત્ર આવશે પાકા સરવૈયામાં. પ્લાન્ટ યંત્ર અને એમાં હવાલો છે, તો જે કાચા સરવૈયાનો ઘસારો છે આપણે આમાં શું કરી દઈશું પ્લસ. આની પહેલાં આવું ટોપિક આવી ચૂક્યો છે આપણે. 8325 અને 675 બંનેનું ટોટલ મારીએ તો આવશે 9000. પછી આપ્યું છે મોટર કાર પર ઘસારો, તો મોટર કારને લગતો ઘસારો આપ્યો છે, પણ એને લગતો કોઈ હવાલો નથી, એટલે મોટર કારનો ઘસારો સીધો નફા નુકસાનમાં લખાશે. મોટર કારનો ઘસારો, અને એ રકમ છે કંઈક 2000 રૂપિયા. ચાલો આગળ વધીએ. નૂર અને જકાત વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું. ચાલો, રકમ છે 350. પછી આપ્યું છે વટાવ અનામત 250, તો આપણે વટાવ અનામત અહીંયા લખેલું જ છે, એમાં રકમ લખી નાખીશું 250. પછી છે ગાલખાત અનામત, તો આખું ગાલખાતનું કોષ્ટક બનાવવું પડશે. ચલો હું બનાવું છું. ગાલખાત પ્લસ ગાલખાત અનામત માઇનસ ગાલખાત અનામત. કાચું સરવૈયું, હવાલો અને કાચું સરવૈયું. 1 મિનિટ લખી નાખીએ આપણે. ગાલખાત કેટલી છે? ક્યાં ગઈ ગાલખાત? ગાલખાત અનામત આપેલી છે, રાઈટ. 1000 રૂપિયા છે, તો આપણે ગાલખાત અનામત લખી નાખશું 1000. પછી આપ્યું છે પ્રોવિડન્ટ ફંડના રોકાણ એ મિલકત કહેવાશે, એટલે મિલકત બાજુ. પ્રોવિડન્ટ ફંડના રોકાણો ઉધાર છે 4000, અને એનું રોકાણોનું વ્યાજ આપ્યું છે, તો વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ કરીશું 240, 4240. 9% કનૈયાની લોન એક જાતનું દેવું કહેવાય. 9% કનૈયાની લોન. છૂપો હવાલો છે, યાદ રાખજો 7000, આપણે છેલ્લે સોલ્વ કરીશું. પછી લોન પર વ્યાજ, આ એની જ લોન પર વ્યાજની વાત થઈ છે, તો લોન પર વ્યાજ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લોન પર વ્યાજ છૂપો હવાલો છે, એટલે અંદર લખીશું 315. પછી વીમા પ્રીમિયમ છે, તો એ પણ અહીંયા જ આવશે. વીમા પ્રીમિયમ રકમ છે 600, એમાં બી છૂપો હવાલો છે, તો એ પછી લખીશું. પછી આપ્યું છે પગાર અને મજૂરી, તો પગાર મજૂરી નફા નુકસાનમાં અહીંયા જગ્યા છે થોડી, તો હું લખું છું, કારણ કે નકર નફા નુકસાન ખાતું નાનું પડશે એટલા માટે. પગાર અને મજૂરી છે 3730. ચલો, એની પછી છે ફર્નિચર એ મિલકત કહેવાય. પાકા સરવૈયામાં 1500 રૂપિયા.
ડેડ સ્ટોક એ બી મિલકત કહેવાય, એ બી અહીંયા જ 150. અને ડેમરેજ એ ખરીદીને લગતો ખર્ચો કહેવાશે, તો વેપાર ખાતામાં ડેમરેજ ₹100. તો આ હતું કાચું સરવૈયું. હવે શીખીશું આપણે હવાલાઓ. ઓકે, ચાલો તો હવાલા સોલ્વ કરીએ. પહેલો હવાલો કંઈક આખર માલના સ્ટોકનો છે. સમજીએ. આખર માલના સ્ટોકની કિંમત 15,000 છે. તો જો આ ગણતરીવાળો છે. આખર સ્ટોક કિંમત 15,000 છે, જેમાં 10% અને 15% માલ. તો આના આપણે બે ભાગ પાડીશું. આમ તો 3 પડશે, 10% અને 15%, અને બાકી વધ્યો એ. તો 15,000ના 10% કરીશું 1,500. 15,000ના આપણે 15% કરીશું 2,250. અને બાકી જે વધ્યો એ તો 100%માંથી 10 અને 15% બાદ કરીએ તો વધે 75%. 15,000ના 75% કરીશું 11,250. એવું ન કરવું હોય તો 15,000માંથી આ બંને રકમ શું કરીએ, બાદ કરીએ, તો બી 11,250 જ મળે. હવે શું કીધું છે, તો આપણને પહેલાં 10% અને 15% માલ કીધો એ લખ્યું, અને લખ્યું છે કે ની બજાર કિંમત પડતર કિંમત કરતાં 12% અને 20% ઓછી છે. તો આમાંથી 12% ઓછી છે, આમાંથી 20% ઓછી છે, આમાં કંઈ નથી કીધું તો ડેશ. તો ચાલો 15,000માંથી 12% માઇનસ કરીશું તો જવાબ આવશે 1,320. 2,250માંથી 20% બાદ કરીશું તો આવશે 1,800. અને આ તો સેમ ટુ સેમ રહેશે. હવે આખર સ્ટોકનો નિયમ છે ઓછી કિંમતવાળો સ્ટોક લખાય. 1,500 1,320, બેમાંથી ઓછી 1,320 પ્લસ 2,250 1,800 ઓછી 1,800, અને આમાં તો બંને સેમ જ છે તો 11,250. ત્રણેયનું આપણે ટોટલ મારીશું તો જવાબ આવે છે 14,370. તો આ આપણને મળ્યો આપણો આખર સ્ટોક. ચાલો એની એન્ટ્રી કરીએ. આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ લખીશું 14,370. અહીંયા જમા તો પાકા સરવાળામાં ઉધાર બાજુ આખર સ્ટોક 14,370. ચાલો એની પછીનો બીજો હવાલો જોઈએ. 31/3/17ના રોજ સ્ટેશનરી સ્ટોક 500નો હતો. તો જો આ સ્ટેશનરી છે એમાંથી સ્ટોક શું થશે, માઇનસ. 1,200માંથી 500 રૂપિયા આપણે શું કરીશું બાદ, તો વધશે 700. આ ઉધાર બાજુ છે, ઉધારમાંથી મેં માઇનસ કર્યું તો જમા થયું, અહીંયા જમા થયું તો પાકા સરવાળામાં ઉધાર બાજુ સ્ટેશનરી સ્ટોક 500. ચાલો તારીખ 1/4/16ના રોજ 600ની કિંમતનું ફર્નિચર 400ની કિંમતમાં કિશનને ઉધાર વેચ્યું હતું. જોજો હવે આની ગણતરી. ફર્નિચર કઈ તારીખ આપી છે, 1/10/16. પણ આનો પાંચમો હવાલો જોવો પહેલાં. તો પાંચમા હવાલામાં લખ્યું છે ફર્નિચર પર 5% લેખે ઘસારો. તો જો આપણા યંત્ર ફર્નિચર છે એની કિંમત હતી 600. 1/10 સુધી વાપર્યું છે તો 1/10 સુધીનો ઘસારો ગણવો પડશે પહેલાં. તો ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, સાતમો મહિનો, આઠમો મહિનો, નવમો મહિનો અને 10મા મહિનાની પહેલી તારીખ છે એટલે 10મો મહિના ગણતરીમાં લેતા નથી. ગુણ્યા 5% અને ગુણ્યા 6 મહિનાનું એટલે ગુણ્યા 6/12 કરીશું તો જવાબ આવશે 15 રૂપિયા. તો આ જે 600 રૂપિયા એની જે ચોપડે કિંમત છે 600 રૂપિયા, એમાંથી આપણે ઘસારો બાદ કરીએ 15 રૂપિયા તો વધે 585. આ કહેવાય ચોપડે કિંમત. આવું આપણે 11મામાં શીખ્યા હતા. એમાંથી આપણે વેચાણ કર્યું છે કેટલામાં, 400માં. કિશનને વેચ્યું છે તો 185 રૂપિયા શું થયું, નુકસાન. તો જો હવે આની એન્ટ્રી જે કરીએ છીએ જો
સૌથી પહેલાં તો ફર્નિચર 600નું હતું, એ વેચ્યું તો ફર્નિચરમાંથી માઇનસ કરીશું વેચાણ 600, 1500માંથી 600 જશે એટલે 900. ઓકે, કેટલામાં વેચ્યું છે? 400માં વેચ્યું. કોને વેચ્યું? કિશનને ઉધાર. તો કિશન પાસેથી લેવાના થયા તો કિશન ખાતે અહીંયા જ આવશે 400 રૂપિયા. હવે જોજો, ઉધારમાંથી માઇનસ એટલે જમા 600 કર્યા છે, જમા 600 થયા, એમાં આ ઉધાર બાજુ આપણે 400 લખ્યા, હજી 200 રૂપિયા ઉધાર કરવાના બાકી છે. તો એ 200 રૂપિયા કયા છે? એક આ ઘસારાના અને નુકસાનના. તો ઘસારો અને નુકસાન બંને ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખીશ ઘસારો વેચેલનો 15 રૂપિયા અને બીજું હજી આવશે, અને લખીએ ફર્નિચર વેચાણનું નુકસાન. કેટલું ગયું? 185. તો 185 વત્તા 15 ઉધાર એટલે 200, અને આ 400, 600 ઉધાર, સામે અહીંયા 600 જમા. ચાલો આગળ વધીએ. હજી બાકી વેચ્યું છે. આની નોંધ વેચાણ માલ તરીકે વેચાણમાં થઈ છે. હવે ભૂલથી આ વેચાણમાં લખી નાખ્યું તો વેચાણમાં પણ માઇનસ થશે. ફર્નિચર વેચાણ 600 રૂપિયા. વેચાણમાંથી માઇનસ થયું તો દેવાદારમાંથી પણ શું થાય? માઇનસ. ફર્નિચર 600, સોરી 400માં વેચ્યું છે ને, તો 400 રૂપિયા આવશે. $16,000માંથી 400 બાદ કરીએ, 15,600. 32,000માંથી 1,000 અને 400 બાદ કરીશું, 30,600. ઓકે, હજી આગળ વધીએ. જો આની કેટલી એન્ટ્રી થઈ? 1, 2, 3, 4, 5, 6. એક હવાલાની 6 એન્ટ્રી છે. ચાલો નેક્સ્ટ. પ્લાન્ટ અને યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. તો આ એનું પ્લાન્ટ યંત્ર, એમાં ઘસારો પ્લસ જ કરી દીધો હતો. તો આ ઘસારો 10% કીધો છે તો 900 રૂપિયા બાદ થશે. 10% લેખે 9,000ના 10%, 900. અહીંયાથી માઇનસ તો બીજી એન્ટ્રી અહીંયા આવશે, ઘસારો પ્લાન્ટ યંત્ર 900 રૂપિયા. ચાલો નેક્સ્ટ. ફર્નિચર પર 5% લેખે ઘસારો. તો આ જે ફર્નિચર વધ્યું છે 900, એનો ઘસારો હવે 5% એટલે 4500, 855, 45 રૂપિયા 855. અને એ અહીંયા લખીશું વધેલ ફર્નિચર, એનો ઘસારો 45 એટલે કેટલા થશે? 60 રૂપિયા ટોટલ ઘસારો. અહીંયાથી ઘસારો માઇનસ થાય નફા નુકસાનમાં ઉધાર બાજુ. ચાલો પછી નંબર 5 પતી ગયું. નંબર 6, દેવાદાર પર 600 ગાલખાદ માંડીવાળો અને 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો. આ પછી જોઈશું, કારણ કે આપણે હજી દેવાદારને લગતો એક હવાલો છે એટલા માટે. 7મું, દેવાદાર પર 2% વટાવ અનામતની જોગવાઈ, એ બી પછી જોઈશું, કારણ કે દેવાદારને લગતો હજી એક હવાલો છે. એટલે હવાલા નંબર 6 અને હવાલા નંબર 7 આપણે પછી ચેક કરીશું. ઓકે, ચલો તો આગળ વધીએ. નંબર 8, 1/1/17ના રોજ મીરાએ 3,000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો. પહેલાં અડધું જ વાંચું છું અને લખું છું. મીરાએ લીધો છે તો ઉપાડ કહેવાશે. કેટલા રૂપિયાનો માલ છે? 3,000. અને એટલો માલ જાય તો ખરીદીમાંથી શું થાય? માઇનસ ઉપાડથી ગયેલ માલ 3,000. આ જે અડધું વાંચ્યું એની જ નોંધ કરી. હવે આગળ વાંચીએ. જેની નોંધ ઉધાર વેચાણ તરીકે થઈ છે. તો ભૂલથી વેચાણમાં લખાઈ ગયું માઇનસ ઉપાડથી ગયેલ માલ. વેચાણમાંથી માઇનસ કરવો પડશે 3,000. 30,600માંથી 3,000 બાદ કરીશું, 27,600. વેચાણમાંથી માઇનસ થયું તો દેવાદારમાંથી પણ શું થશે? માઇનસ ઉપાડથી ગયેલ માલ 3,000 એટલે આવશે 12,600. ઓકે, તો આ વેચાણને લગતો હવાલો હતો એટલે બાકી રાખ્યો, એટલે મીન્સ કે પહેલાં લઈ લીધો. હવે છઠ્ઠા વાળો જોઈએ. દેવાદારમાંથી 600 ગાલખાદ માંડીવાળો. ચલો આમાંથી બાદ કરીશું ગાલખાદ 600 એટલે આવશે 12,000. અને ગાલખાદના કોષ્ટકમાં આપણે કરીશું 600 રૂપિયા ગાલખાદ હવાલાની. પછી કીધું છે 5% ગાલખાદ અનામતની જોગવાઈ, માઇનસ ગાલખાદ અનામત. 12,000ના 5%, 600 રૂપિયા પાછા 11,400.
અહીંયા બી બીજા 600, 600 વત્તા 600 1200, 1200માંથી 1000 બાદ કરીશું તો 200 રૂપિયા. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. દેવાદાર પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ. ચલો આમાંથી હવે 2% કરીએ. વટાવ અનામત 11,400ના 2% કરીશું 228 રૂપિયા. આ રકમ આપણે 11,400માંથી બાદ કરીશું તો 11,172. આ વટાવ અનામતની નોંધ વટાવ અનામતમાં કરીશું 228 વત્તા 125 કરીશું એટલે આવશે 353 માઇનસ 250 103. ઓકે. ચાલો નવમો, ભાગીદારની મૂડી પર 10% લેખે વ્યાજ. તો આ રહી મૂડી, એનું વ્યાજ અહીંયા જમા બાજુ લખીએ. મૂડી પર વ્યાજ 20,000ના 10%, 2,000, 10,000ના 10%, 1,000 અહીંયા જમા છે. તો ફાળવણી ખાતામાં શું કરીશું? ઉધાર બાજુ મૂડી પર વ્યાજ રાધા મીરા 2,000, 1,000, ટોટલ કેટલા થશે? 3,000. રાધાને ધંધામાં સક્રિય કામ કરવા બદલ વાર્ષિક 2,000નો પગાર આપવાનો છે. તો પગાર આપી દઈએ રાધાને. વાર્ષિક કેટલા રૂપિયા? 2,000. તો એના ખાતામાં જમા થયું. તો અહીંયા શું થશે? ઉધાર પગાર રાધા 2,000. તો આપણે હવાલા સોલ્વ કર્યા. હજી દાખલામાં એક વસ્તુ બાકી છે, છુપા હવાલા. તો છુપા હવાલા માટે જો પહેલું હતું કનૈયાની લોન. કનૈયાની લોન છે 1/6/2016થી છે અને એ રકમ છે કંઈક 6,000 રૂપિયા. ના 7,000 છે. તો ચલો ગણીએ. 7,000 ગુણ્યા લોન પર કેટલા ટકા વ્યાજ કીધું છે? 9% કીધું છે. 9% ગુણ્યા છઠ્ઠા મહિનામાં લીધી તો ગણીએ. છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો. તો ટોટલ 10 મહિના થાય છે. તો ગુણ્યા 10/12. 7,000ના 9% ગુણ્યા 10/12. ઓકે. તો ટોટલ રકમ થાય છે 525 રૂપિયા ચૂકવવાના. હવે જોઈએ એમાંથી ક્યાંક આવ્યું હતું કનૈયાની લોનનું વ્યાજ. આપણે આપવાના છે 525, એમાંથી આપી દીધા છે 315. તો કેટલું ચૂકવવાનું બાકી કહેવાય? 210. થઈ ગયા 525. અહીંયા ઉધાર થયું, પાકા સરવૈયામાં જમા. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 210 રૂપિયા. ચાલો હજી એક છુપો હવાલો હતો વીમા પ્રીમિયમ વાળો. તો લઈ લઈએ. વીમા પ્રીમિયમ કૌંસમાં હશું કે જેમાંથી 400નું વીમા પ્રીમિયમ 400નું વીમા પ્રીમિયમ 30/6/17ના રોજ પૂરું થાય છે. હવે આપણું વર્ષ તો 31/3/17 પતી જાય. એની પછી કેટલા મહિના થયા? તો ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 મહિના થયા. તો આપણે ગુણ્યા 3 વર્ષના કેટલા મહિના હોય? 12. 400 ગુણ્યા 3/12 કરો એટલે 100 રૂપિયા. આ 100 રૂપિયા આપણે અગાઉથી ચૂકવેલ કહેવાશે. તો વીમા પ્રીમિયમમાંથી આ રકમ આપણે શું કરીશું? બાદ કરીશું 100 રૂપિયા. તો અહીંયા જે વીમા પ્રીમિયમ આપ્યું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, માંથી બાદ કરીશું અગાઉથી ચૂકવેલ 100. 600 વત્તા 100 માઇનસ કરીશું એટલે 500. ઉધારમાંથી માઇનસ એટલે જમા. અહીંયા જમા થયું તો પાકા સરવૈયામાં ઉધાર બાજુ અગાઉથી ચૂકવેલ વીમો 500 રૂપિયા. ઓકે. હવે જનરલી કોઈ હવાલો મારા ખ્યાલથી બાકી રહેતો નથી. તો આપણે દાખલાનું હવે ટોટલમાં શું એની પહેલાં રકમો મૂકીએ જે બહાર મૂકવાની બાકી છે. 15,000માંથી 500 જાય એટલે 14,500. 14,500માંથી બીજા 3,000 જાય એટલે 11,500. ચલો અહીંયા ક્લિયર છે? ક્લિયર. લેણદારો 9,800. કોઈ હવાલો એમાં હતો નહીં, ભૂલથી આપણે અંદર લખી નાખ્યું હતું. ચલો બધી રકમો આવી ગઈ છે. ચાલો હવે દાખલાનું આપણે ટોટલ મારીશું.
તો ચાલો બાળકો ટોટલ મારીશું. વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ મારીએ. 27,600 વત્તા 14,370 41,970. એમાંથી બાદ કરીશું 9,000 11,500 100 200 350 20,820. આ શું મળ્યું? કાચો નફો. અહીંયા લઈ જઈશું. અહીંયા ભૂલથી અગાઉથી ચૂકવેલ વીમો 500 લખ્યો તો એ 100 હતો અને એક મકાન લખવાનું જ રહી ગયું હતું 12,950 એ મેં લખી કાઢ્યું છે. ચલો આનું ટોટલ મારીએ. 20,820 વત્તા 700 વત્તા 1,000 વત્તા 325 તો આવે છે 22,845. માંથી બાદ કરીશું 800 200 142 700 800 103 2,000 37,30 200 525 500 60 185 અને 900. આટલી રકમ બાદ કરીએ તો જવાબ આવે છે 12,000. આને કહીશું ચોખ્ખો નફો. અહીંયા લખીશું. ફાળવણી ખાતામાં લાવ્યા ચોખ્ખો નફો. એમાંથી 5,000 રૂપિયા આપણે બાદ કરીશું. તો 12,000માંથી 5,000 જશે તો કેટલા વધશે? 7,000. એને કહેવાશે વહેંચણી પાત્ર નફો. રાધા અને મીરાની વચ્ચે 3:2ના પ્રમાણમાં વહેંચીશું. 7,000 ગુણ્યા 3/5 7,000 ગુણ્યા 2/5 તો આવશે 4200 અને 2800. આ નફો એમના ખાતામાં લઈ જઈશું. 4200 2800. દાખલાનું આપણે હવે ટોટલ લગાવીશું. 2 2 4 8,200 8,200માંથી 5,000 બાદ કરીશું. 3,200 2 2 4 ને 4 8 4,800 4,800માંથી 3,200 બાદ કરીશું એટલે 1,800. અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા અને અહીંયા લખીશું ચાલુ ખાતા રાધા મીરા 3,200 અને 1,800 ટોટલ 5,000. હવે આનું આપણે ટોટલ મારીશું. દેખાય છે? આનું આપણે શું મારીશું? ટોટલ મારીશું. તો જોઈએ ટોટલ મારો 30,000 5,000 7,000 42 40 9800 19,847 અને 210 રૂપિયા. તો આનું ટોટલ આવે છે કે 76,097. આ બાજુની બી સેમ રહેશે 76,097. તો ટ્રાય કરજો. 12,000 4,000 5,000 8100 4,000 855 12,950 100 400 500 14,370 150 2,500 11,172. તો આજના દિવસ માટે આટલું રાખીએ. બાકી જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં નવો દાખલો દાખલા નંબર 9. જય હિન્દ જય ભારત.